નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ગીર સોમનાથ જિલ્લાના ઐતિહાસિક સોમનાથ મંદિરના કોરિડોર પ્રોજેક્ટને લઈને પ્રશાસન દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સોમનાથ કોરિડોર માટે સંપાદિત કરવામાં આવેલા મકાનો અને હોટલોનું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સોમનાથ કોરિડોર મામલે આજે પ્રશાસને મક્કમતા બતાવી ડિમોલિશનની મેગા ડ્રાઈવ શરૂ કરી છે. સોમનાથના પઠાણવાડા વિસ્તાર અને હોટલ શિવ સદન પાછળના ભાગે આવેલા મકાનોને તોડી પાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં જે મકાનો અને હોટલોના દસ્તાવેજો થઈ ગયા હતા અને જેનું સંપાદન પ્રશાસન દ્વારા કરી લેવામાં આવ્યું હતું, તે તમામ માળખાઓ પર આજે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ પ્રશાસન દ્વારા કિલ્લેબંધી જેવો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘટના સ્થળે 1 SP, 2 DYSP, 4 PI, 5 PSI અને અંદાજે 120 જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આશરે 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવનાર છે. આગામી સમયમાં સોમનાથ મંદિરના આસપાસના વિસ્તારને કોરિડોરના રૂપે વિકસાવવા માટે આ ડિમોલિશન મહત્વનું માનવામાં આવી રહ્યું છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.